છે માતાજીની કીધું એમ એમની કૃપા છે જાડેજા પરિવારને ખાસ મને કાંઈ જાહેરાત કહેવાનું કીધું છે કે આ પ્રોગ્રામ આનંદ કરવા માટેનો છે, લગ્નોત્સવનો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામમાં મોજ કરવા માટેનો આ ડાયરો છે. આમાં 1 રૂપિયો પણ કોઈને ઘોળ નથી કરવાની. એ મને અહીંયાથી ભાઈ હમણાં કીધું છે. એટલે સરસ રીતે ખાલી સાંભળવાનું, સારા ગીતો, વાતો, દુહા છંદ જે અમારી પાસે છે અમે આપની આગળ રજૂ કરશું અને આપ સરસ રીતે સાંભળો છો. એક બહુ સરસ દુહો છે, લગ્નમાં બોલવા જેવો દુહો છે. 500 વર્ષ પહેલા દિલ્હીના વડાપ્રધાને લખેલો દુહો છે, એટલે અબ્દુલ રહીમ ખાન ખાના 500 વર્ષ પહેલાનો દુહો છે, પણ લગ્નમાં આમ બરોબર બેહે એવો દુહો છે કે ગાંઠ તહા રસ નાહી રહી મન જગ જોઈ. જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય. રહીમ ખાન ખાના કહે છે ગાંઠ તહા રસ નહીં વહી રહી મન જગ જોઈ. જો ક્યાંય પણ જીવનમાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય. શેરડીનો હાઠો હોય એમાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય. કાતળીમાં રસ હોય. કોઈ વૃક્ષ હોય એમાં ગાંઠ થઈ જાય તો એ રસ વાંકું વળી જાય. માણસને શરીરમાં ગાંઠ હોય તો ઓપરેશન કરીને કાઢવી પડે. ગાંઠ ક્યાંય હારી નહીં. સંબંધમાં પણ એકવાર ગાંઠ પડે પછી પહેલા સંબંધ હતો એવો સંબંધ રહે નહીં. ગાંઠ હારી નહીં. સાંભળજો, ગાંઠ તહા રસ નહીં વહી રહી મન જગ જોઈ, પણ મંડપત રહી ગાંઠ મેં ગાંઠ ગાંઠ રસ હોય. મંડપની જે ગાંઠું છે લગ્નની અવસરની, એ છેડાછેડીની ગાંઠ, નાડાછેડીની ગાંઠ, એ જે ગાંઠ છે ને એ ગાંઠે ગાંઠે રસ હોય છે. એવો એક લગ્નોત્સવ જેવો છે કે ગાંઠું વળે એમાંય રસ છે. સંબંધની ગાંઠ, પ્રેમની ગાંઠ. એટલા માટે ગાવા જોઈએ. એટલે ફરીને આ કડી મને ગમે છે કે અજયરાજભાઈ ના એ અમિયલ ભરેલી આંખ, અજયરાજભાઈ ના
હરીખડા નેણ વર રાજા તમારે ને તોલે બીજું કોઈ ના વેરે. એટલે કેવો મંગળ અવસર છે, કેવો રૂડો અવસર છે. તો ઈ સંતન અભિરામ ધામ ક્રમદ રમદ પ્રમદ કામ પ્રમદ સમદ નમદ રામ વામ હામ લોભે અટન ઘટન અતિ ઉદામ ઘન 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 ધામ ધામ તત વિશ્રામ ગતિ વિપ્રામ શ્યામ સુંદર શોભે.